આંદોલન હોય, ગીરનું આંદોલન હોય કે 2016 ની અંદર ખેડૂતો માટે, સર્વ સમાજના ખેડૂતો માટે 6 મહિના સુધીની લડતો ચલાવવી અને જરૂર પડે તો 41 દિવસ સુધી પ્રતિક ઉપવાસ ઉપર બેસી જવું અને જરૂર પડે તો 13 દિવસ સુધી ખેડૂતો માટે આ શરીરે ત્યાગ કરી દીધો છે ત્યાં સુધી ખેડૂતો માટે લડવાની અમે અમારી ઈચ્છા વ્યક્ત કરી. અને ત્યારથી પણ આપણે મુદ્દો મૂકતા નથી. ફરીથી હમણાં તમને બધાને ખબર છે કે ફરીથી જ્યારે મુદ્દો ઉજાગર થયો અને ફરીથી અમે ખેડૂતોને સાથે રાખી અને તમામ જિલ્લાઓની અંદર, તમામ જગ્યાઓની અંદર ખેડૂતોનો અવાજ બનવાનું કામ કર્યું. ખેડૂતોને ઇકો ઝોન આવે નહીં અને ખેડૂત પાયમાલ ન થાય એના માટે તમામ સંઘર્ષોમાંથી પસાર થવાનું અમે કામ અમારા લેવલથી અમે કરી રહ્યા છીએ. માત્ર વાત ઇકો ઝોન પૂરતી નથી. આપ પણ જાણો છો કેશોદની ભૂમિમાં લગભગ મારા ખ્યાલથી 4-5 વર્ષનો એનાથી વધારે સમય મારા ખ્યાલથી કિશોરભાઈ, પ્રવીણભાઈ વીતી ગયો. જ્યારે ખેડતા ગામડાઓની અંદર પૂરની પરિસ્થિતિ આવી, પાક બગડ્યા, સહાય ન મળી, ત્યારે પણ એક ગામડે જઈ ખેડૂતોને મળી અને ખેડૂતોની પડખે ઊભા રહી અને ખેડૂતોનો અવાજ બનવાનું કામ અમે કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. આ બધા જાણો છો. ખેડના લગભગ ગામડાઓની અંદર પ્રવાસ કરી અને દરેક જગ્યાએ મીટિંગો કરી અને ખેડૂતોને સાથે રાખી અને કેશોદની અંદર એક વિશાળ રેલી ખેડૂતો માટે આયોજન કરી હતી. બળદગાડા અને એમની સાથેની આખી એક વિશાળ રેલીનું આયોજન થયું. તો જ્યાં અમને એવું લાગે કે ખેડૂતો માટે અવાજ બનવાની જરૂર છે તો અવાજ બનીએ છીએ, કારણ કે એમાં કોઈ ઉપકાર નથી સાહેબ. ખેડૂતના દીકરા છે અને ખેડૂતનું દર્દ જો અમને ન સમજાય તો બીજા કોઈને ન સમજાય. અને ખેડૂતનું દર્દ સમજાતું હોય તો અવાજ ઉઠાવવો એ અમારો હક છે અને હક માટે અવાજ ઉઠાવવો છે. ઘણા બધા મુદ્દાઓ છે, ઘણી બધી વાતો છે. તમારા માટે લડતા રહીશું, અવાજ ઉઠાવતા રહીશું. ખેડૂતોના આર્થિક સ્તર કેમ મજબૂત થાય, ખેડૂત કેમ સમૃદ્ધ થાય, ખેડૂતને અન્યાય કેમ બંધ થાય, એના માટેના તમામ પ્રયત્નો આવનારા સમયમાં અમે કરતા રહેવાના છે અને ભૂતકાળમાં પણ કરતા રહ્યા છે અને ભવિષ્યમાં પણ કરતા રહીશું. અને ખેડૂતનો દીકરો હોય એને કોઈ ડરાવી ન શકે, કોઈ ધમકાવી ન શકે. એ જ્યારે સત્ય માટે લડતો હોય, જ્યારે અન્યાયની સામે લડતો હોય, ત્યારે એમાં પીછે હટ કરવાનું આપણા ઓલામાં તો નથી, સૌરાષ્ટ્રમાં તો નથી. અને આપણે ક્યારેય પીછે હટ કરવા વાળી વાતમાં નથી. આપણે ખેડૂતો માટે હા મુદ્દો સાચો હોવો જોઈએ. મુદ્દો આપણે યોગ્ય મુદ્દાને લઈને ચાલીએ તો પરિણામો તો મળે છે. બે ખેડૂતના અત્યારના પ્રવર્તમાન મુદ્દાઓ માટે થોડીક ચર્ચા કરીને મારી વાણીને વિરામ આપીશ. મુદ્દાઓ તો ઘણા બધા છે. ખેડના વિસ્તારમાં પાણી ભરાવાના પણ મુદ્દાઓ છે, અન્ય મુદ્દાઓ છે. ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. પણ અત્યારે બે મહત્વના ખેડૂતોના આ જિલ્લામાં અને આ વિસ્તારની અંદર કોઈ મુદ્દાઓ હોય તો એક મુદ્દો છે કે જિલ્લા સહકારી બેંક દ્વારા 5 લાખનું પાક ધિરાણ આપવામાં આવ્યું. એના માટેનો ઠરાવ થયો. ખેડૂતોને પાક ધિરાણ 5 લાખનું આપી દેવામાં આવ્યું. અને હવે નવી વાત અને નવો ગણગણાટ ચાલુ થયો કે પાક ધિરાણ તો 3 લાખ જ રહેશે, 2 લાખ ખેડૂતોએ ભરી દેવા અને નહીં ભરે તો 13% લેખે વ્યાજ લાગશે. આવી વાત તમારા સુધી પહોંચી છે? આવો ગણગણાટ ચાલુ થયો છે, આવી વાત ચાલુ થઈ છે. ને આ કહેવાનો મતલબ એ છે કે સરકારે મારા ખ્યાલથી પરેશભાઈ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં મૌખિક જાહેરાત કરી છે ને 5 લાખની. ભલે મીડિયા સમક્ષ, ભલે જીઆર નથી આવ્યું, ઓકે, કાગળ ઉપર નથી આવ્યું, પણ સરકારે જાહેરાત તો કરી છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સરકારે પાક ધિરાણમાં 5 લાખની મર્યાદાની જાહેરાત કરી છે. આજે જ્યારે આ જિલ્લાના તમામ ખેડૂતોને સહકારી બેંક દ્વારા 5 લાખનું પાક ધિરાણ આપવામાં આવે અને પછી મજા આવે ત્યારે એ ખેડૂતને એમ કહેવામાં આવે કે 2 લાખ રિટર્ન કરો, તો સાહેબ આ વાત વ્યાજબી નથી. કારણ કે આ ખેડૂત છે, ખેડૂત કઈ એના ખીચામાં 2-5 લાખ પડ્યા નથી તમારી પાસે પાક ધિરાણ લેવા. અને ન ભરો તો 13% લેખે વ્યાજ લાગશે. આ વાત મને લાગે છે કે ખોટી છે. એમાં બે વાત છે કે સરકારે જાહેરાત કરી છે, મીડિયા સમક્ષ બોલ્યા છે, તો ઠરાવ કરાવો, જીઆર કરાવો. 5 લાખમાંથી 2 લાખ રિટર્ન કરવાની પ્રોસેસનો કોઈ મતલબ નથી. અને તમે જીઆર ન કરાવી શકતા હોય તો 5 લાખ આપી
અને લોભામણી જાહેરાતો આપવાનો પણ કોઈ મતલબ નથી.